તમે લોકો પોખરાજને થોડા દિવસ માટે અમેરિકા આવવા કન્વિન્સ કરશો તો હું તરત ને તરત મોટી બાનું પદ છોડી દઈશ. તો એના બદલામાં અમારી એક શરત છે. કેવી શરત? એ જ કે મોટી બાને એવી તો શું મજબૂરી હતી કે આ ઘરના કેરટેકર તરીકે રહ્યા અને એ વાત અમારાથી છુપાવી? શું રહસ્ય છે એ વાતમાં એ અમારે જાણવું છે. ઠીક છે, તમે પોખરાજને મનાવી લો. કુંદનનું રહસ્ય હું તમને જણાવીશ. હવે જો મારો ફોન કાપવાની હિંમત કરી છે ને તો તારી ખેર નથી. સોરી, પપ્પા બાજુમાં ઊભા હતા એટલે ફોન કટ કરવો પડ્યો. સાંભળ, ઘરની બહાર મારો માણસ ઊભો હશે, એની પાસે એ વસ્તુ હશે. એ વસ્તુ તારે લઈ લેવાની છે અને પછી તારે શું કરવાનું છે એ હું તને જણાવું છું. આ ઘરમાં વસ્તુઓ હોય કે વ્યક્તિઓ હોય, દરેકનું સ્થાન બદલાઈ ગયું છે. અંગત મિત્રએ આપ્યો દગો. કેવું થઈ ગયું છે ને આજકાલ? જેનું ભલું કરીએ એ જ તમારી પીઠ પાછળ છરો મારે છે. કોઈનું વધારે ભલું કરવા જેવું રહ્યું નથી. સીધા વૃક્ષો જ પહેલા કપાય છે. હે શ્રીનાથજી બાવા, મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર કે તમે ક્યારેય મને નુકસાન નહીં પહોંચાડવા દો. મને ખબર છે તમે હંમેશા મારા માટે સારું જ કરો છો, પણ ઘણીવાર એવું થતું હોય છે કે સારું કરવા જતા ખરાબ થઈ જતું હોય છે. પણ હવે તમારે બહુ જ સાચવવું પડશે. મને યાદ છે તમારો આ ફોટો પોખરાજ દિવાલે ટીંગાળવા જતો તો ત્યાં એને ખીલ્લી વાગી ગઈ. ઘર શણગારવા જતો તો ને એને ઈજા પહોંચી ગઈ. તમને તમારું સ્થાન અપાવવામાં જો મને થોડી ઈજા થઈ પણ જાય તો પણ મને કોઈ ચિંતા નથી, કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે તમે મને જલ્દી રૂજ આપી દેશો. ખાલી એ નથી સમજાતું કે આવા સત્યનિષ્ઠ એવા મોટી બાએ આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું હશે. તું શું કહેવા માંગતી હતી એ હું સારી રીતે સમજી ગઈ છું સરગમ, અને આશા કરું કે હું જે તને કહેવા માંગતી હતી એ તું પણ સમજી ગઈ હોય. તારે ચેતવીને રહેવું પડશે. તું આગ સાથે રમી રહી છે. કેમ રૂપ ના આવી? હું અહીંયા છું તો રૂપ નીચે નહીં આવે. હું પછીથી જમી લઈશ. તમે એક કામ કરો, તમે બધા એને બોલાવીને જમાડી દો. નહીં યાર, તું અહીંયા બેસ. પરી ગઈ છે રૂપના રૂમમાં, જમવાની થાળી લઈને ગઈ છે. એ બંને જણા ત્યાં જ જમી લેશે. મારો માણસ તને જે લિક્વિડ આપે એ તું સરગમના ખાવામાં ભેળવી દેજે. અડધી કલાકમાં એને ઘેન ચડશે અને એ સૂઈ જશે.
અને એક વાતનું ખાસ ધ્યાન રાખજે, ઘરનો દરવાજો ખુલ્લો રાખજે, જેથી આપણો માણસ ઘરની અંદર પ્રવેશ કરી શકે. શું થયું સરગમ? ઇન્દુ આંટીના ત્યાં તને કોઈ હિન્ટ મળી? ચંદ્રકાંત અંકલ તો ત્યાં નહોતા, પણ એ લોકોની વાતચીત પરથી એવું લાગ્યું કે ચંદ્રકાંત અંકલ અને વસુંધરા આંટી સાથે એનું કંઈક તો કનેક્શન છે. ઠીક છે, ચલ આપણે બહાર ગાર્ડનમાં બેસવા જઈએ. ધ્વનિત, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. બેસ ને. પણ સરગમ ભાભી તો સૂઈ ગયા છે, ડિસ્ટર્બ થશે ને. એક કામ કરીએ ને, આપણે કાલે વાત કરીએ. આપણે એક કામ કરીએ, આપણે બહાર જઈને વાત કરીએ. ચલ. શું છે? તે કેમ આમ અચાનક ફોન કર્યો? તમને એક મહત્વનું દ્રશ્ય દેખાડવાનું છે અને એ દ્રશ્ય મારે પણ જોવું છે, એટલા માટે જ તો વિડીયો કોલ કર્યો. હું કઈ સમજી નહીં, તો કહેવા શું માંગે છે? તમે હંગોય સમજી જશો. એકવાર સરગમના રૂમ પાસે જાઓ. પણ કેમ? તમે જાઓ તો ખરા. શું છે આ બધું? કોણ છે આ માણસ? કેવું લાગ્યું દ્રશ્ય? પણ આ દ્રશ્ય તમારે એકલાય નથી જોવાનું. જાઓ, જઈને હંધાઈ ઘરવાળાઓને તો બોલાવો. કોણ છે તું? હા. લજ્જા, મીરા, બધા અહીંયા આવો. આજો. કોણ છે તું? મોહન, નહીં તો તારા ટાંટિયા તોડી નાખીશ. હું સરગમનો ફ્રેન્ડ છું. એણે જ મને અહીંયા બોલાવ્યો હતો. શેના માટે? આ હાલતમાં જોઈને પણ તું આ પ્રશ્ન પૂછે છે? આ બધું શું ચાલી રહ્યું છે?
એનો જવાબ તારે આપવાનો હોય. કોણ છે આ? હા? કોણ છે અને તારા રૂમમાં અહીંયા તેને કેમ બોલાવ્યો છે? શું થયું? કોણ છે તું? કોણ છે તું? અરે આ અહીંયા તારા રૂમમાં તારી પત્ની સાથે આ બંને જણા છી, 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 છી. મને તો બોલતાય શરમ આવે છે. શું થઈ રહ્યું છે આ બધું? સાચું બોલ, કોણ છે તું? નહીં તાર આજે તું કહો, બોલ બોલ. હું સાચું સાચું જ કહું છું, સાચું જ કહું છું. મને તમારી પત્નીએ જ બોલાવ્યો તો અહીંયા. શેના માટે? શેના માટે? શું શાના માટે? એના બટન ખુલ્લા છે એના પરથી તને ખબર નથી પડતી કે એ શેના માટે બોલાવ્યો છે? સાચું બોલ, કોણ છે તું? બોલ બોલ. એ જુઠ્ઠું શું કામ બોલે છે તું? હા, મારા સરગમ ભાભી એવું ક્યારેય ના કરી શકે. બોલ કોણ છે તું? કોણ છે તું? બોલ. તમારે ગુંડા જેવું લાગે છે. સરગમ ને તો ઊભી રહે સરગમ. તું આ શું રમત રમી રહી છે? કોણ હતો આ માણસ? સરગમ બહુ ચાલાક બનતી હતી. એ તમારી અને પપ્પાની પૂછપરછ કરવા માટે મારા ઘર સુધી પહોંચી ગઈ. એટલે એને પાઠ ભણાવવો તો બહુ જરૂરી હતો. અને આ વાત ખાલી અહીંયા જ નથી પતી જતી. તમારે ઘરના હંધાઈની સામે સરગમને બદનામ કરવાની છે અને હુકમ કરવાનો છે કે એ આ ઘરમાંથી નીકળી જાય. તારે આ બધી રમત રમવાની જરૂર નહોતી. તને ખબર છે ને હું અને તારા પપ્પા અહીંયા શા માટે આવ્યા છે? મને ખબર છે કે તમે લોકો અહીંયા શું કરવા આવ્યા છો. પણ હવે જો તમે મારી વાત નહીં માનો ને તો પછી મમ્મા મારો હવેનો ફોન પુખરાજને જશે અને એને જણાવી દઈશ કે એની માં એક સ્વાર્થી સ્ત્રી છે અને તમે અહીંયા શું કરવા આવ્યા છો એ હકીકત પણ એને જણાવી દઈશ. સરગમ તને શરમ ના આવી? કોણ હતો એ માણસ અને તારા રૂમમાં શું કરતો હતો? બોલ. લજ્જા ભાભી શાંતિથી વાત કરો એની સાથે. ક્યાંથી શાંતિથી વાત કરે મીરા? આની સાથે તો આ રીતે જ વાત કરવી પડે. અરે લચાટ્યું તો સૂઈ ગઈ હતી. મને તો ખબર પણ નથી કે કેવી રીતે રૂમમાં આવ્યો. સરગમ, તને પેલો માણસ તો ભાગી ગયો. તમે એને પકડી ના શક્યા. સરગમ, તું ઠીક તો છે ને? એણે કે તારી સાથે? એ તો ઠીક જ હોય ને. એ તો એની સાથે મજા કરી રહી હતી. મહેરબાની કરીને સરગમ માટે એક શબ્દ ના બોલતા. મેં મારી સગી આંખે જોયું છે. એ બંને જણા એક સાથે હતા. મને તો ખબર પણ નથી કે માણસ રૂમમાં આવ્યો. તું અમને બધાને ગાના સમજે છે? શું થયું? મેં મારી સગી આંખે જોયું છે. આ એ અજાણ્યા માણસ સાથે છાન ગપત્યા કરી રહી હતી. ખબર નહીં એનો આ અંગત મિત્ર કોણ હતો. તમે વડીલ છો ને એટલે આડું અબડું કશું જ નથી બોલી રહી, પણ તમે બહુ જ ખોટું બોલી રહ્યા છો. વસુંધરા, બોલવામાં જરા ભાન રાખ. ભલે આ છોકરીને મારા પર વિશ્વાસ ના હોય પણ મને આના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એના ચરિત્ર પર લાંછન નહીં લગાવ. આ વાત લજ્જા અને મીરા કહેશે. એ બંને પણ ત્યાં હાજર હતા. હા, એના રૂમમાં ગઈ તો મેં જોયું કે પેલો માણસ એના શર્ટના બટન બંધ કરી રહ્યો હતો અને સરગમને અડીને જ બેઠો હતો. તું કેમ ચૂપ છે? તે જોયું હતું ને? તું બોલ. હા, જોયું હતું. તો બોલ. લજ્જા ભાભી કહે છે એ વાત સાચી છે, પણ સરગમ ક્યારે આવું કરે જ નહીં. નક્કી કંઈક તમે લોકોએ સાંભળી લીધું ને કે હું ખોટું નથી બોલતી. આ સીધી સાદી દેખાતી છોકરી ચરિત્રહીન છે.
એણે પોતાનો પતિ હોવા છતાંય બીજા પુરુષને ઘરમાં બોલાવ્યો હતો. તમે તમારી જુબાન પર લગામ લગાવો. જુઓ, તમે જે જોયું હોય પણ સરગમ આવું ન કરી શકે. અમને સરગમ પર પૂરો વિશ્વાસ છે. એ ક્યારેય આવું ના કરી શકે. બસ, વધારે પક્ષ ખેંચવાની જરૂરત નથી. હવે આ ચરિત્રહીન સ્ત્રી આ ઘરમાં નહીં રહે. સરગમ, વસુંધરા, તું આવું ના કરી શકે. આ ઘરમાં નિર્ણય હું લઉં છું અને મેં નિર્ણય લઈ લીધો છે કે સરગમ હવે આ ઘરમાં નહીં રહે. તમે જે પણ કંઈ કરી રહ્યા છો બહુ જ ખોટું કરી રહ્યા છો. મારામાં માણસાઈ છે એટલે રાતોરાત તને ઘરની બહાર નથી કાઢતી. સવાર પડતાની સાથે જ ઘરની બહાર નીકળી જજે. તમે આવો નિર્ણય ના લઈ શકો. મેં નિર્ણય લઈ લીધો છે અને એ અફર છે. જો તમે આવું કરશો તો અમે બધા પણ ઘરની બહાર જતા રહીશું. ના ચિરાગભાઈ, એમને મારા માટે ગેરસમજણ થઈ ગઈ છે, પણ અત્યારે ઘરના બધા જ નિર્ણયો એ લઈ રહ્યા છે તો હું એમના નિર્ણયને માન આપીશ. જ્યાં સુધી હું પોતાની જાતને નિર્દોષ પુરવાર નહીં કરી લઉં ને ત્યાં સુધી હું આ ઘરમાં નહીં રહું. પણ એના માટે તમારે કોઈએ આ ઘર છોડવાની જરૂર નથી. તું કઈ બોલી કેમ નહીં? અને આ બધું શું થયું? મને કઈ નથી ખબર. મને બહુ જ ઘેન ચડ્યું હતું. મને તો એ પણ નથી ખબર કે માણસ રૂમમાં ક્યારે અને કેવી રીતે આવ્યો. શું તને પણ એવું લાગે છે કે હું ચરિત્ર? સરગમ, ગાંડી થઈ ગઈ છે તું. તેવું વિચાર્યું પણ કેવી રીતે કે મને તારા પર અવિશ્વાસ હોય. મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ હું તારા પર કરું છું. પણ અત્યારે વસુંધરા આંટી જે રીતે બધાને હુકુમ કરી રહ્યા છે એ આપણે નહીં ચલાવવા દઈએ. શું એમને ખબર નથી કે તું ચરિત્રહીન નથી? અને અચાનક કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના શું બન્યું છે શું નથી બન્યું એ બધું જ જાણ્યા વિના ડાયરેક્ટ કહી દીધું કે તારે ઘરની બહાર નીકળવું પડશે. હવે એમને અંદાજો આવી ગયો છે ને કે હું એમના વિશે તપાસ કરી રહી છું, એટલે એ બસ પોતાના રસ્તાનો કાંટો હટાવવા માંગે છે. શું થયું? શું થયું? એ માણસ જ્યારે અહીંયા હતો ત્યારે અમે લોકો બહાર ગયા હતા અને પછી જ્યારે અંદર રૂમમાં આવ્યા ત્યારે મેં જોયું કે વસુંધરા આંટીના હાથમાં એક ફોન હતો અને ફોનમાં એ કોઈની સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યા હતા. પણ એ વ્યક્તિ કોણ હતું એ મને ખબર નથી. સમજી ગઈ, બધું જ સમજી ગઈ. આ આખો પ્લાન વસુંધરા આંટીએ જ કર્યો હશે. એ જ પેલા માણસને આ ઘરની અંદર લઈને આવ્યા હશે. કાં તો એવું પણ બની શકે ને કે પેલા વિડીયો કોલ વાળા વ્યક્તિએ જ આ માણસને મોકલ્યો હોય. પોસિબલ છે. એ ચંદ્રકાંત અંકલ પણ હોઈ શકે છે ને. એ પણ બહુ સ્માર્ટ છે. આપણે એ જાણવું પડશે કે આ વિડીયો કોલ કોણે કર્યો હતો અને એના માટે આપણે વસુંધરા આંટીનો ફોન ચેક કરવો પડશે. મારી પાસે એક આઈડિયા છે.
તું વસુંધરા આંટીને પોતાની વાતોમાં લગાડજે અને હું એમનો ફોન ચેક કરી લઈશ. હું ચેક કરી લઈશ કે કોનો વિડીયો કોલ આવ્યો હતો.